નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું પાર્થ ઠુમર અને કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે કંઈક નવું લઈને આવ્યા છીએ અને તે પણ આપણે જોઈએ તો કે જે ગોંડલમાં અક્ષર મંદિર છે તેની અક્ષરવાડી છે ત્યાં કંઈક ને કંઈક સંતો દ્વારા અલગ અલગ કંઈક ને કંઈક અખતરા થતા હોય. ઘણીવાર નવા નવા ખેડૂતોને કંઈક ને કંઈક હોવડાવવાનું આયોજન કરતા હોય જેથી કરીને ખેડૂતો પ્રગતિના પંથે આગળ વધે અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરે, તો તેવું આયોજન સંતો દ્વારા થતું હોય છે. તો એવી જ રીતે જે અક્ષરવાડી છે તેમાં અરુણી ભગત છે તેના દ્વારા એક સરસ મજાનું એક આયોજન થયેલું છે અને તેમાં પણ એક અવોકાડોનું. તો અવોકાડોનું માહિતી છે એ વિસ્તારથી જે આપણી સાથે ઉપસ્થિત છે એક આફ્રિકાના ભાઈ છે તે અને એક વૈભવભાઈ છે, તો તેના દ્વારા આપણે વધારે માહિતી મેળવવાનો પ્રયત્ન કરશું. તો વૈભવભાઈ, જે અવોકાડો છે એના વિશે થોડીક વૈજ્ઞાનિક માહિતી અને કેવી રીતના પદ્ધતિથી થાય તો તે અમારા ખેડૂત મિત્રોને જણાવો. હવે અવાકાડોનો જે વાવેતર આપણે આફ્રિકાની અંદર અને ઇન્ડિયાની અંદર જે થઈ રહ્યું છે, તો ખાસ જ્યારે અરુણ ભગત સાથે અમે આફ્રિકા ગયા હતા ત્યારે અહીંયા 6 મીટર વાવેતર, રો ટુ રો નું અંતર 6 મીટર હોય છે અને પ્લાન્ટ ટુ પ્લાન્ટ નું અંતર 2 મીટર હોય છે. અને 1 વીઘાની અંદર એપ્રોક્સલી આપણે અહીંયા 125 પ્લાન્ટ આવે છે. અને ખાસ તો આની વાવેતર કયા ક્લાઇમેટમાં થવું જોઈએ કે આને શું ક્લાઇમેટની જરૂરિયાત છે એ જરૂરી છે, આપણે અહીંયા થશે કે નહીં એ બહુ મહત્વનું છે. તો આની ખાસ ખાસિયત છે કે આની જે સોઇલનું પીએચ જે છે એ 5.5 થી 6.5 ની આજુબાજુ હોવું જોઈએ. ઓકે, એટલે જનરલી આપણા અહીંયા પાણીના પીએચ જે છે 6.5 થી 7 ની આજુબાજુ છે, પણ કદાચ કોઈ પણ જમીનની અંદર એવો કદાચ પીએચ જમીનનો વધારે હશે તો અહીંયા તમારે પીએચ ઘટાડવા માટે વર્ષે અને 2 વખત જીપ્સમ નાખવાની ભલામણ આ લોકો કરે છે. કેટલું આપવાનું જીપ્સમ? એક પ્લાન્ટ ની અંદર 3.5 કિલો થી માંડી અને 5 કિલો સુધી પણ જીપ્સમ આ લોકો આપે છે. આખા વર્ષ દરમિયાન, આખા વર્ષની અંદર 2 વખત આપે છે કે જેથી કરીને સોઇલનું પીએચ ડાઉન રહે છે. અને જનરલી લિક્વિડ જીપ્સમ પણ અવેલેબલ છે, લિક્વિડ જીપ્સમ પણ આપી શકે છે. બીજી વસ્તુ તો આની અંદર 3 વેરાયટી આવે છે. એક હાંસ છે, પિંક હટન છે અને એક રીડ છે. તો જે પિંક હટન જે વેરાયટી છે એ 12માસી છે, એને આખા વર્ષની અંદર આપણે કેમ 12માસી આંબા કહી એવી રીતે આખા વર્ષ એને ફાલ ફૂલ આવ્યા રાખે. અને જે હાંસ વેરાયટી જે છે એની અંદર 2 વેરાયટી છે, એક હાંસ અને એક જાયન્ટ હાંસ. જાયન્ટ હાંસ એટલે એનું ફળ મોટું થાય છે, એટલે કિલ્લાની અંદર કદાચ 2 થી 3 ફળ સમાય. અને જે હાંસ છે એ સિઝનની અંદર એને 2 વખત ફ્રૂટ આવે છે, તો એનું પણ પ્રોડક્શન એવું સારું હોય છે. તો એપ્રોક્સલી 2 વર્ષથી માંડી અને 3 વર્ષ સુધી આનું હાર્વેસ્ટિંગ પીરિયડ આવે છે. ટૂંકમાં આજ તમે પ્લાન્ટેશન કરો તો 2 થી 3 વર્ષમાં એનું હાર્વેસ્ટિંગ થાય એટલું ઝાડ તૈયાર થાય છે. અને એપ્રોક્સલી 1 એકરમાંથી 2 થી 3 ટન જેટલું પ્રોડક્શન એ લોકો ત્યાં લે છે, 2 થી 3 ટન જેટલું. બીજું વાવેતર પદ્ધતિની અંદર એને ફૂલ નિતાર શક્તિ વાળી જમીન જોઈએ. અતિશય પાણી આ પાકને જરાય ગમતું નથી. દલદલ જ્યાં થતી હોય કે પાણી ભરાતું હોય એવી જગ્યાનો વિલ્ટિંગનો પ્રશ્ન તરત આવી જાય છે. અને આની જે આયુષ્ય છે એ તમે 100 વર્ષ સુધી ગણી શકો ટૂંકમાં, બરાબર. તો એને જ્યારે પણ તમે પ્લાન્ટેશન કરો તો મિનિમમ એને 2 ફૂટનો ઊંચો બેડ, 3 ફૂટ પોડો એવી રીતે કરીને અને એને વાવેતર થવું જોઈએ. અને પ્લાન્ટનું ડિસ્ટન્સ પણ આપણે સારું રાખીએ છીએ. 6 મીટર એટલે એપ્રોક્સલી 20 ફૂટ જેટલું ડિસ્ટન્સ થાય છે, અને આમ આપણે 6 થી 7 ફૂટ જેટલું અંતર થાય છે. અને મેજોરિટી લગભગ આમાં રોગનું પ્રમાણ થોડું કેવું રહેતું હોય છે? નહીં, જીવાત આની અંદર કોઈ પણ પ્રકારની 99% આવતી નથી. કોઈ ઇન્સેક્ટિસાઇડ એની અંદર વાપરવાની જરૂરિયાત નથી. ખાસ કરીને એને લો પીએચ વાળી જમીન અને ફર્ટિગેશન, આ 2 વસ્તુ ઉપર જ ખાસ ફોકસ કરવાની જરૂરિયાત છે. ફર્ટિગેશનની અંદર પણ એને ફોસ્ફરસ છે, કેલ્શિયમ છે, આ વસ્તુ ઉપર વધારે નાઇટ્રોજન છે. આપણા વિસ્તારની અંદર થોડુંક ટેમ્પરેચર હાઈ હોય એટલે વધુ પ્રમાણની અંદર નાઇટ્રોજન એને આપવું જરૂરી છે. અને મેજોરિટીના તાપમાન કેવું અનુકૂળ આવે કે જે તાપમાનમાં? હવે અહીંયા આફ્રિકાની અંદર હાઈએસ્ટ જે ટેમ્પરેચર જે થાય છે એ 37 ડિગ્રી છે અને આપણે 47 સુધી. એટલે એને ટૂંકમાં 37 થી 40 ઉપરનું ટેમ્પરેચર જાય એટલે એની વૃદ્ધિની અંદર કે એના વિકાસની અંદર થોડો ઘણો અટકારો નિર્માણ થાય. પણ એની અંદર જો ટેમ્પરેચર હોય તો એની અંદર બહુ સારો એવો ગ્રોથ થઈ શકે છે. ખૂબ સરસ માહિતી એવોકાડો વિશે આપી આપણે વૈભવભાઈ. તો બીજી એક અહીંયા પાછળ આપણે જોઈએ તો એક બીજું વાવેતર સ્ટ્રોબેરીની પણ આપણે અહીંયા કરેલું છે. કારણ જનરલી આમાં શું છે કે આપણે સાતારા, વાઈ અને મહાબળેશ્વર એ વિસ્તારની અંદર અને આપણા સાપુતારા વિસ્તારની અંદર સ્ટ્રોબેરી ઓપન ફિલ્ડની અંદર થાય છે. પણ આપણા સૌરાષ્ટ્રને ધ્યાનમાં લેતા અત્યારે નેટ હાઉસની સંખ્યા ઘણી બધી વધી ગઈ છે. તો એની અંદર આ એક ક્રોપ આપણે ઓપ્શનમાં આવશે લીધું છે સ્ટ્રોબેરીનું. એની અંદર સ્ટ્રોબેરીની આપણે વિન્ટર ડાઉન કરીને વેરાયટી પસંદ કરેલી છે કે જે ટૂંકમાં વધુ ટેમ્પરેચર પણ સહન કરી શકે છે. તો આ ખરેખર આપણે 15 દિવસ લેટ વાવેતર થયું છે. 15 દિવસ પહેલા પણ આ પ્લાન્ટેશન આપણે કરી શકીએ. એનું 5x1 નું પ્લાન્ટેશન છે અને 2 રો છે, એટલે એપ્રોક્સલી 1 એકરની અંદર એના 19 થી 20,000 પ્લાન્ટ સ્ટ્રોબેરીના આવે છે.
અને એ કેટલા ટાઈમમાં તૈયાર થઈ જાય વાવ્યા પછી strawberry? એકચ્યુઅલી 6 મહિનાનો ક્રોપ છે હા. વાવેતર તમે કરો એટલે 60 દિવસમાં ટૂંકમાં એ ફ્રૂટિંગ અને હાર્વેસ્ટિંગમાં આવે છે અને એક પ્લાન્ટની હાઈએસ્ટ કેપેસિટી એની 1.25 કિલોની હોય છે. અને મેજોરિટી જેને સ્ટ્રોબેરી કરવું એને ખાસ મલ્ચિંગ તો ફરજિયાત હા, મલ્ચિંગ કમ્પલસરી છે. બેડની હાઇટ છે એ 1.5 ફૂટ સુધીની જરૂરી છે. એની વિડ્થ છે એ 3 ફૂટ સુધીની જરૂરી છે. Okay. અને વાપસા કન્ડિશન અંદર એને પાણી આપવું જરૂરી છે. તો ખૂબ સરસ માહિતી વૈભવભાઈ આપી અને આપણી સાથે ઉપસ્થિત છે એક આપણે આફ્રિકાથી ભાઈ એને ધ્યાનમાં રાખી અને પેલા અમે બધું એને વાત કરી લીધી હતી, ત્યારબાદ વૈભવભાઈએ પૂરેપૂરી માહિતી આપી. તો ખેડૂત મિત્રો આવી રીતના કંઈક આપણે નવું કરશું, ભલે આપણે થોડાક 1-2 વીઘાથી કે 5 વીઘાથી શરૂ કરી, 1 એકર કે 2 એકર કરીને શરૂઆત કરશું તો આપણે કંઈક ને કંઈક સારું એવો આપણને ગ્રોથ મળશે. તો ખેડૂત મિત્રો આવી જ નવી માહિતી જાણવા માટે જે કિસાન સાથી યુટ્યુબ ચેનલ છે તેની સાથે આપ જોડાયેલા રહો. આભાર.